ભાવનગરથી સોમનાથને જોડતો નવો રોડ બિસ્માર બન્યો છે। રસ્તા પર મોટી મોટી તિરાડો પડવા લાગી છે। બ્રિજની સાઈડની દિવાલો પણ રસ્તાથી અલગ પડી ગઈ છે। ફોરલેન હાઈવે 8 મહિના પહેલા જ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હાઈવે 2000 કરોડના ખર્ચે બનાવ્યો હોવાના અહેવાલ છે, ત્યારે રસ્તાનું કામ નબળું થયું હોવાના રાહદારીઓના આરોપ છે। પસાર થાઉં છું આવા એક સેકન્ડ તિરાડ પડે છે ને આ મટીરિયલ નબળું વાપરવાની નિશાની છે અને ખુલ્લેઆમ જે બન્યું તો હવે માલ બરાબર નાખવાનો વાપરે નથી। રોડ છે ને ભાઈ બનાવ્યો એમાં વળિયા વાળો બનાવ્યો છે આખો ગાડી આખી જેમ વળિયાની ઘોડે આવતી વળતા બેઠે એવું લાગે માલ ભરેલો ટાયર ફાટી જાય એવું બહુ થાય છે। સિમેન્ટ રોડ બનાવ્યો બેકાર બનાવ્યો છે હાવ ને કટું બહુ છે રોડ ઉપર હાલતી જ ગાડી આખી વળતાની ઘોડે હાલે હાંડિયા બેઠો ને એવું લાગે હાંડિયા ગાડીમાં। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે જે હમણાં જ હજી ખુલ્લો મુકાયો છે, લગભગ 8 થી 10 મહિના થયા છે આ રોડ બન્યો હોય, અને આ રોડની જો વાત કરવામાં આવે તો લગભગ 2000 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે। ત્યારે આપણે દ્રશ્યોની અંદર જોઈ શકીએ છીએ કે આ રોડની હાલત જે છે તે ખસી જવા પામ્યો છે, અને મોટી મોટી તિરાડો પણ હું તમને દ્રશ્યોમાં દેખાડવાની કોશિશ કરી। આપણે જોઈએ છીએ કે અહીંયા લગભગ 2 ઇંચથી વધારે 3 ઇંચ જેટલું ગાબડું પડી ગયું છે। આ અહીંયા પથરાબંધ જે સિમેન્ટ છે તે ઉખડી ગઈ છે અને રોડ પણ ઉખડી ગયા છે। ત્યારે કહી શકાય કે આ રોડની જે ભ્રષ્ટાચારની ચાડી ખાતો આ રોડ સામે આવી રહ્યો છે। અત્યારે આપણે દ્રશ્યોની અંદર જોઈ શકીએ છીએ કેટલી મોટી મોટી તિરાડો છે, અને ખાસ કરીને કહી શકાય કે આ જે રસ્તો છે આ રસ્તો છેક સોમનાથ સુધી જોડવામાં આવી રહ્યો છે અને ઠેક ઠેકાણે આવી તિરાડો જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે જે તિરાડો જે છે આ તિરાડો ક્યાંક ને ક્યાંક પુલ અને પુલને પણ જોડતી જે દિવાલો છે તે દિવાલોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન કરેલું હોય તેવું દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે। હાલ આપણે ભાદરોડ નજીક ઊભા છીએ, આ ભાદરોડ નજીકના દ્રશ્યો છે। આપણે જોઈ શકીએ છીએ કે આ રોડની જે પરિસ્થિતિ છે તે આપણે સ્પષ્ટ દ્રશ્યોની અંદર જોઈ શકીએ છીએ। ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક, મહુવા।